કરું? સાચું કીધું કે ઠીક છે તો તને સારું છે એમ સાંભળવું તું તો સારું છે એમ કીધું. ચાલ છોડ, કઈ વાતનો ગુસ્સો છે ખબર નથી પડતી. મને કે ડ્રેસિંગ કર્યું કે નહીં? અને આંટી ક્યાં છે? દેખાતા નથી આજે. ના, નથી કર્યું ડ્રેસિંગ. બોલ શું કરીશ? તું કરી આપીશ ને? મમ્મી નથી, સવારથી ભૂખી તરસી બહાર ગઈ છે, ક્યારે આવશે નથી ખબર. મારાથી નથી ઊભું રહેવાતું કે નથી ચલાતું, તો મેં પણ જમવાનું નથી બનાવ્યું. બીજું કંઈ? બીજા સવાલ પૂછો ને છે તારે આદિત્ય. કેમ આટલા ગુસ્સામાં વાત કરે છે તું મારી જોડે? અને મને ગુસ્સો આવે છે આંટી ઉપર. એમને ખબર નથી પડતી કે તારી આવી હાલત છે, તને ડ્રેસિંગ કરી આપીને જાય, તને જમવાનું બનાવી આપીને જાય. અજીબ છે આંટી યાર. મારી મમ્મી વિશે કંઈ ના બોલ આદિત્ય, તે અજીબ નથી. એ તો દુનિયાની બેસ્ટ મમ્મી છે. એકલી મમ્મી અને પપ્પા બંનેનો રોલ ભજવે છે ને તને કોણે હક આપ્યો મારી મમ્મી વિશે આમ જેમ તેમ બોલવાનું? ઓકે, આઈ એમ સોરી કે હું તારા મમ્મી વિશે ગમે તેમ બોલ્યો, પણ એથી મોટી મારી ભૂલ એ થઈ કે મેં તારી ચિંતા કરી, તારી કેર કરી, તારી ખબર કાઢવા માટે તારા ઘરે આવ્યો. મેં કીધું તને મારી કેર કરવાનું? મેં કીધું તને મારી ચિંતા કરવાનું?